ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે હવે આપણે અમદાવાદમાં પહોંચી ગયા, પણ આજે મોડા પહોંચ્યા થોડા. અત્યારે જો પહોંચી ગયા છીએ આપણે, અને 9 વાગી ગયા. પહોંચતા 8:30 જેવું થઈ ગયું છે, અને હમણાં 9 વાગી ગયા છે. આઈ થિંક 9 વાગી જ જશે હમણાં પહોંચીશતા તો ત્યાં બીજી 9 થઈ જશે. અને આપણી બસ 3 કલાક મોડી હતી. 11 વાગ્યાની બસ આવી 2 વાગે, એટલે 3 કલાક મોડી હતી. એટલે પેલો લેક્ચર તો ચાલુ થઈ ગયો, ને બીજો લેક્ચર થઈ ગયો છે. ડાયરેક્ટ 3rd લેક્ચર જ આપણે અટેન્ડ કરવાનો છે, 3rd ને 4th. કારણ કે આજે પ્રેઝન્ટેશન છે તો જવું પડશે, બાકી તો નતા જવાના આપણે અહીં. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પીજીએ. જો ઓ માય ગોડ, ઉપર તો બ્રોડબેન્ડનો ટાવર લાગી ગયો. શું વાત છે, ખબર છે? લાગ્યો જ લાગે છે. હા, નવો જ છે, લાગ્યો જ છે. કીધું હતો તો નહીં, લાગ્યો હોય બ્રોડબેન્ડનો ટાવર ઉપર લગાડી દીધો. ઉભારી હમણાં નહીં દેખાય. આપણું પીજી આવી ગયું છે. આ છે સામેનું કેફે. જો બ્રોડબેન્ડનો ટાવર અહીંયા લગાવી દીધો છે. કાંઈ નહીં, જઈએ ઉપર, ફ્રેશ થઈએ અને નીકળીએ કોલેજ માટે. જો સવારમાં કેવો વરસાદ આવે છે. ચાલુ 5 વાગ્યાનું ચાલુ જ છે. ને પપ્પાને જવું પાણી રેડવા, પણ વરસાદ બંધ થતો નથી. 6 વાગ્યાના વાટ જોઉં પણ વરસાદ નથી બંધ થતો. અને હવે કરી લઈએ આપણે ઠાકોરજીના દર્શન. અને અહીંયા છે રૈયાળી પરિવારના બાપા. તો જન્યાય બધે પાણી રેડવા આવે છે, રૂમમાં છે. વરસાદ રહ્યા તે જાઓ ને, ચાલુ વરસાદે જવાનું. અમારે સારું હતું, કાલે ત્યાં પૂગી ગયા પછી વરસાદ આવ્યો હતો. હા, કિલોમીટર તો અમારે હાલવું પડ્યું હતું. પડી એના કરતાં તેમ થાય કે હાલવું સારું. પડી એવા રસ્તામાં પડી તો સીધો ખાટલો જ આવે. કોલેજ 10 વાગી ગયા છે. જઈએ તો જાય છે ને. અત્યારે જોરદાર અંધારું થયું છે. વરસાદ નો આવે તો સારું, છત્રી લેતા ભૂલી ગયો હતો, ને વરસાદ નો આવે તો સારું. બહુ ભૂકી જાઉં કોલેજ આરામથી. અત્યારે કોલેજ આવી ગયો છું, ને જો અહીંયા તો ક્રિકેટ જ હાલે છે. ક્રિકેટ વાળા માહોલ, લોકો ક્રિકેટ જ રમે છે અહીંયા. પાછું હમણાં સેમિનાર ચાલુ થતા છે ને, તો અત્યારે 2 વાગી ગયા છે. અને જો શાશ્વત ભાઈ, રામ રામ, જયવીર, રામ રામ, અને ઓમ, રામ રામ. તો જો બધા પાછા મળી ગયા છે ને અત્યારે આવ્યા હતા અમે બર્ગર ખાવા માટે. અમીરસભાઈનો વ્લોગ લઈ લે. અમીરસભાઈનું જો, અમીરસભાઈ અહીંયા બર્ગર ખવડાવે છે, બર્ગર બનાવે છે અમીરસભાઈ. થોડુંક આમ અડ્ડા ટાઈપ એરિયો હોય કા, પણ એ મસ્ત. જો પ્લેઝર ને લેવું, શરમાવાનું નહીં યાર. હવે અરે રે, તુમ જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝીણો ઝીણો. અમારે ભાગવું જોશે. વડાપાવ ખાવા હતા ને પાર્સલ કરે છે બર્ગર. ને જો આવો ખાટલો તમે જોયો ને, કેવડો મોટો ખાટલો છે. પીજીએ મૂકવા આવું કે નહીં? હું તને હાલ મૂકી જાય છે. જા આવા ભગવાન જેવા ફ્રેન્ડ જો. આ વરસાદ તો તું જો, આ ગારામાં મને પાડતો ને, બીજું કઈ નહીં. જો કેવો મિત્રો ગાઈજી ગારો છે, અને એમાં અમે એવી રીતે ઓફરોડિંગ કરી. અમે થાર ની અંદર ઓફરોડિંગ કરીને જાય. હા, પાછું જ ન પડે. જો કેવો વરસાદ આવ્યો. મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા, જોરદાર. પડાકા સાથે વરસાદ ચાલુ. જો કેવો અંધારું થયું છે. જો એમ તો સારો રેડો નાખી ગયો, વરસાદ સારો આવી ગયો, અને અંધારું ત્યાં ઉપર છે જ. મને એમ છે ને, ઓલા શાશ્વત ને ઓમ બંને પલળીને જશે, તો સારો રેડો નાખી ગયો. यहाँ पर शाम के बज गए 8 और आज हम पूरे दिन वीडियो नहीं बना पाए हैं। और देखो आज पूरे दिन तो इतनी बारिश थी, बात ही मत पूछो। पूरे दिन बारिश चालू थी। और यहाँ पर सभी लोग भी जा चुके हैं और मम्मी और पापा यहाँ पर टीवी देख रहे हैं। मैंने अभी रसोई भी डन कर दी है। क्या कर रहे हो पापा? ये न्यूज की चैनल कर रहा हूँ टीवी 9।
એમાં નો બોલવાનું હોય, રિમોટમાં બોલવાનું હોય. માં બેન બોલો તોય હાલે. आवाज इंडिया टीवी चैनल सच्चाई की खोज वही आता है એમ નહીં પણ તમારે શું જોવું હે? ન્યૂઝ टीवी આ ટીવી 9 આવ્યું. भारत वर्ष से गुजराती એમ નહીં એમ બોલવું તો ટીવી પાસે ગયા ટીવી હવે પાસે આવ્યું ગુજરાતી ટીવી પાસે કેમ બોલવું પડતું રિમોટ હાથમાં છે. હવે બેહી જાઓ, હવે આવી ગયું. આવી હવે ટીવી 9 આવી ગયું. રિમોટમાં બોલવાનું હોય ટીવી બોલવાનું હોય ને ટીવી હાલે પાસે નહીં જવાનું હોય, બેહીને બોલો ને તોય આવી જાય. તે આ વેદ કીધું ન્યા જઈને બોલવું પડતું ના, નહીં ના. પાસે પિન કાઢી દેવા બધું ફરી ગયું. ઈ મેં વાહે પિન ઓલો લેપટોપ કનેક્ટ કરવા હાટું કાઢી હતી, કારણ કે એમાં ડિસ્પ્લે નહોતી આવતી ને. એમ બરોબર ચાલુ કરી નો સિગ્નલ ચાલુ થયું. રિમોટ ખોલ્યું નામ કરું સેન્સર મારું તો કીધું રિમોટ ચાલુ છે આ રાઉટર ચાલુ છે તો કાં આવે નહીં અટાણ ખબર પડી કે કીધું તે વાંચી પી मैंने पीछे से पिन है वो निकाल ली थी क्योंकि मैंने इसे अपना लैपटॉप कनेक्ट किया था. એટલે આપણને કઈ ખબર જ નહીં કે વાંચી કાઢી લેપટોપ માં ડિસ્પ્લે હમણાં ખરાબ થઈ ગઈ છે એટલે મેં લેપટોપ પર ટીવી આરે કનેક્ટ કરેલું હતું એટલે મેં પિન કાઢી દીધી. આમાં જો કયું ના ચાલુ કરે છે તો ચેનલ બતાવતી આવી ગઈ ને હવે પપ્પા જોવા માંડો ન્યૂઝ. હવે આવી ગયો હવે બધું પકડાઈ જાય પકડાઈ ગયો. થઈ ગયું હાલો હવે જમી લઈ. આ તો હા 8 થવા આવ્યા, હમણાં પાછા જમીન આવી જાય પાછા બેસવા વાળા. પેટ પૂરાઈ જાય હા હમણાં પાછા આપણા રૂમમાં પેક થઈ જાવું. તાર પપ્પાને થારું છે હમણાં પપ્પાને તમને વાતું નું સારું છે જો વાડીએ જવા પડવું નથી વરસાદ છે વરસાદ એટલે અને વાતો કરવા વાળા રોજ ચડી જાય દરરોજ પાછા નવા નવા વાતો કરવા વાળા એમાં ઈ ને એના સાહેબ બે કાહે બે વાતો કરે ને કોઈ બધાને સાંભળવાનું જ બે જ વાતો કરે ચાલી તો એના નાનજી સાહેબ ને બે મેં કીધું માર જે વિડિયો ન લઈ શકે બહાર ના કે મુકુંદ હતા તો કેતા આ સાહેબ નો સ્ટુડન્ટ નો વિડિયો લઈએ તો થોડોક અરે હું એ ઘરમાં બેઠી હોય કોઈનો અવાજ ન આવે, પપ્પા બોલતા હોય, પપ્પા એની વાતો કરતા હોય બેઠા બેઠા. એ નાનજી સાહેબ સવારમાં આવ્યા હતા આજ બપોર પછી નતા આવ્યા હતા બપોર પછી હતા તો હું આવી મને કે તું મહેનત એમ કે તું ક્યાંય ગયો એ વાડી ગયો એ મેં કે હું તો ઉતાર હતા હા હું તો થઈ મને તેમ કે તું બહાર ગયો વાડી ગયો એ એને તમારો વગર નહીં મજા આવતી ભાઈ પાછા બે ખુરશી પાર પાર બેહી ગયો એ મારી પાસે આવીને જ બે હું આમ કહો જોડો હોય બે ઓલા બધા સાંભળે આવે વાતો કરે પણ એ વાતો એવી ધારતી હોય સાંભળતી હોય કઈ તો મને જાતા આવે. બધાને વાતો કરી કરી આમ વધારે તો ખેતીવાડીની જ વાતો હાલતી હોય, ના એની ગામની ને એ બધી ગામની બધી ખેતીવાડી કોણ ક્યારે ને શું કરે ને કોને શું કામ છે ને બધું એવી. હા તો ભણવાની પછી પેલા જમાનાની થોડીક વાતો હાલે ગઈડા હોય એટલે થોડીક પેલાની વાતો હાલે આજે તો કોકની વાતો હાલતી દીધી કે એને દાળ ફેંકી દીધી ને કુકર ફેંકી દે ને એવું કઈ કરતું હતું. આ કોકની વાત એનું મગજ એવો એમ એવો ગામનું ગરમ મગજ ના હોય એવું હોય આમ ફોન નો હાલે ને તો કે ફોન ફેંકી દે હા ફોન નો હાલત ફોન ફેંકી દે દાળ નો અને બપોરે જમવા આવ્યો જમવાનું તૈયાર નતું કર્યું ડાયર નું કુકર ની ફેંકી દીધું મહેમાન આવ્યા હતા ને મગજ તો કેવો પડી છે છોકરાના વેવાય હારા ની આવ્યા હતા ને ડાયર નું કુકર ફેંકી દીધું આવી બધી ગામની વાતો હાલતી હોય કોણ શું કરે હું. હાલો જમી લઈ હવે હાલો હાલો.